નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ગુરવા વર્કશોપ પાસે આવેલા પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી જય અંબે યુવક મંડળ દ્વારા એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શનિદેવ મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગતરોજ વડોદરાના સુભાનપુરા સ્થિત ગુરવા વર્કશોપ પાસે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તિના રંગે રંગાયું હતું. શ્રી જય અંબે યુવક મંડળ દ્વારા અહીં શનિદેવ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શનિદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. મહોત્સવ દરમિયાન યોજાયેલા હોમ હવનમાં આહુતિ આપી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પાવન પ્રસંગે શ્રીરંગ રાજેશ આયરે સપરિવાર ઉપસ્થિત રહી શનિદેવના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં વિસ્તારના સેંકડો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તોને તકલીફ ન પડે તે માટે યુવક મંડળ દ્વારા પીવાના પાણી અને છાંયડાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ અંતમાં મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું. સ્થાનિય રહીશોમાં એવી શ્રદ્ધા છે કે શનિદેવની આ સ્થાપનાથી સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ગોરા વર્કશોપની સામે સુભાનપુરા વર્ષોથી 25 વર્ષથી મંદિર છે. મંદિરની અંદર ભોલેનાથ, પાર્વતી માતા, દ્વારકાધીશ, અંબે માતા, સાંઈબાબા બધા બિરાજમાન છે. આજ રોજ અમારા તે શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ધામધૂમથી. એટલે આટલા ઇલોવા પાર્કથી લઈને ગોરવા સુધીમાં કોઈ શનિદેવની પધરામણી હતી ને એટલે આપણા મંદિરે રાખી છે. એટલે આ ભાવિક ભક્તોને જણાવવાનું કે દર શનિવારે કે જેવી રીતના તમને ટાઈમ મળે એ રીતના શનિદેવના દર્શન કરવા પધારજો. આપણે ગઈકાલે પાલખી યાત્રા કાઢી આપણે ધામધૂમથી. આજ રોજ આપણે શનિદેવની પધરામણી કરી, યજ્ઞ કરી અને એની પૂર્ણાહુતિ કરી છે. શું કહો? હા, વિવિધ કાર્યક્રમની અંદર આપણે જોવા જઈએ તો આપણે ગઈકાલે જે એમની પાલખી યાત્રા કાઢી એ જ આપણું કાર્યક્રમ હતું મેન, અને આજે આપણે પૂર્ણાહુતિ કરી છે. ઉપસ્થિતની અંદર અમારા શ્રી રાજેશભાઈ આયરે છે, જે વર્ષોથી અમારા જય અંબે સેવા મંડળનું પીઠબળ બનીને રહ્યા છે, અને એમના સુપુત્ર અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 9ના કોર્પોરેટર એવા શ્રીરંગભાઈ આયરે બિરાજમાન અમારા તે ઉપસ્થિત રહ્યા છે. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે. પશ્ચિમ વિસ્તારમાં તમે જુઓ કે સુભાનપુરા કાશી વિશ્વનાથ મંદિર કે જ્યાં જય અંબે સેવા મંડળ દ્વારા વર્ષોથી 25થી 26 વર્ષથી આ સેવા મંડળ દ્વારા અહીંયા તમે જોઈ રહ્યા છો કે મહાદેવનું ખૂબ છે. અલગ અલગ પ્રકારના કાર્યક્રમ થાય છે. બધા તમે જુઓ કે અહીંયા મેન કાશી વિશ્વનાથ દ્વારકા આનંદજી મૂર્તિ છે, સાથે સાથે ભોલેનાથ છે, અહીં સાંઈબાબા છે, અંબે માતા છે, બજરંગબલી છે. આજે ખાસ કરીને અમારા આ મંદિરને સંસ્થાપક તરીકે વર્ષોથી અમારા સ્વર્ગસ્થ અમારા મિત્ર એવા અમારા ભાઈ એવા દીપકભાઈ ઉત્તેકરનો એક સંકલ્પ હતો કે અહીંયા શનિદેવ મહારાજની એ મૂર્તિ સ્થાપિત થાય. તો આજે ભગવાન એવો કોઈ સંકલ્પ અમારા બીજા મિત્ર એવા કમલેશભાઈ ભાવસારના યોગથી આજે સહયોગથી આજે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે પાલખી યાત્રા, સાથે સાથે આજે સવારથી નવચંડી યજ્ઞ, સાથે સાથે બધી આહુતિઓ સાથે ખૂબ તમે જોઈ રહ્યા છો કે પાઠ પૂજા સાથે અમારા જે આચાર્યજી છે કે જે જિજ્ઞેશભાઈ ગુરુજી છે, એમના હસ્તે આજે સવારથી આજે યજ્ઞ થયો હતો, અને આજે ભાવિક ભક્તો ખૂબ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે જય અંબે સેવા મંડળ સાથે સાથે સમગ્ર આ વિસ્તારના સૌ લોકોને, ખાસ કરીને શનિદેવનું મંદિર છે, અને ગઈકાલે શનિની પાલખી યાત્રા સાથે આજે તો જો કે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કાર્યક્રમ પૂર્ણ થયો છે. તો આ પ્રસંગે સૌ લોકોને દર શનિવારે અહીંયા ખૂબ સારી રીતના પૂજા થાય, લોકોની માંગેલી બધી જ મનોકામના પૂર્ણ થાય. કારણ કે કાશી વિશ્વનાથ ભગવાનને અહીંયા વર્ષોથી છે, અને લોકો જે ધારે છે એ લોકોના કામો થાય છે, અને એના માટે ખૂબ લોકો અહીંયા આવે છે. તો ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરીએ જે લોકો પણ આવે એમની મનોકામના પૂર્ણ થાય. જય કાશી વિશ્વનાથ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.